કા મિત્રો આજે આપણે આવી ગયા છીએ ફરી એકવાર લોયાધામ, જે તમે ઘણા બધા આપણે 1, 2, 3 અને 4 ભાગની અંદર લોયાધામના સંપૂર્ણ આપણે વિડીયો બનાવ્યા છે અને હવે આપણે 5મો ભાગ બનાવવા જઈ રહ્યા છીએ, જે દિવસના ટાઈમે આવ્યા છીએ અને બધા વિડીયો આપણે મિત્રો રાતના બનાવ્યા છે કે નોકો સાંસ્કૃતિક પ્રદર્શન તમને દેખાડ્યું, મેળો દેખાડ્યો છે. તમે ન જોયા તો પાછો એ ભાગ જોઈ આવજો, કારણ કે સંપૂર્ણ વ્યૂ અને સંપૂર્ણ તમામ પ્રકારના વ્યૂ તમને દેખાડ્યા. અને આજે મિત્રો આવી ગયો છું દિવસે, અને દિવસની અંદર કેવું બધું જોવાનું છે અને મંદિરને કઈ જગ્યાએ છે આજે દેખાડવાનો છું અને હું તમને સમજાવવાનો છું. તમે પાછળ જોઈ રહ્યા સરસ મજાનો વ્યૂ તમને જોવા મળતો હોય છે. કન્ટિન્યુ બનાવી રહેજો, અમે બધું સમજાવીશ અને દેખાડીશ અને સંપૂર્ણ વ્યૂ તમને આજે જોવા મળવાનો છે. આ જગ્યાએ મિત્રો કમળની અંદર કળશ જે બનાવેલું છે અને આ જગ્યાએ જે કથાનું આયોજન ચાલે છે એ તમને હું દેખાડવાનો છું. પછી અંદર જવાના છીએ. પેલા બાદ થઈને જય માતાજી. તો આપણે પહોંચી ગયા છીએ લોયાધામ. તો કથા હાલે અહીંયા આવી જાય એવી જવાનું છે આપણે કથા સાંભળવા, પણ અત્યારે તો બંધ થઈ ગયું છે. 3 વાગે ચાલુ થવાની છે કથાનો ટાઈમ છે 3:15 નો. 3:15 થી 5 વાગ્યા સુધી ચાલુ છે કથા. એ કથાનો ટાઈમ હતો. હા, પછી જોવા જવાનું છે આપણે. હજુ મેળો પણ આનંદ મેળો પણ જોવા જવાના છે. એ મેળામાં ફરવાનું છે. આ બાજુ તો આપણે આયા જ નથી, પહેલી વાર આયા છીએ. અને હવે મિત્રો તમને દેખાડી દો, આ જગ્યાએથી બધા આવે છે. ત્યાં લોયાધામ અહીંયાનો રોડ રહ્યો લીંબોડાથી આવતા જ રોડની અંદર ત્યાં તમે આવો એટલે આ જગ્યાએ માણસો આવી રહ્યા છે અને સીધી આ તમને કથા દ્વાર અને કથાનું આયોજન રહ્યું એ જોવા મળશે. પછી કઈ જગ્યાએ હજુ તમને પ્રસાદીનું છે એ પણ દેખાડવાનું. આગળ આ જગ્યાએ મિત્રો આમાં આગળ જઈએ ને તો તમને દેખાડો. વાત કરું તો હજુ ત્યાં જવાનું હું. આ જગ્યાએ આગળ પ્રસાદીનું ચાલુ છે એમ કીધું, પણ હવે ટાઈમ રહેશે તો જઈશું આપણે તો, કારણ કે જમીન આવ્યા છીએ. અને હવે પહેલાં તમને કથા હોલ દેખાડી દઉં સરસ મજાનું. ક્યાં જોવા જઈશું ને કથા જોવા જવાનું જ હોય ને. આજે સ્પેશિયલ મિત્રો બે વારંવાર રાતના આવી છીએ, પણ અમે કીધું હવે દિવસે જઈએ અને તમને દેખાડો કે દિવસનો વ્યૂ કેવો મળે છે અને કેવી જોવાની મજા આવે છે. મારે તો આ કુંડ પાસે જવાનું છે. આજે કુંડ અને મેળો અને સંપૂર્ણ વ્યૂ દેખાડવાના છે અને બધી જગ્યાએ જવાના છે મિત્રો. જો તમને મેળાનો એક સગડોળનો વ્યૂ અહીંથી દેખાડી દઉં તો આ સગડોળ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. આ જે આનંદ મેળો લોયાની એન્કર બીજો છે, ત્યાં આપણે સંસ્કૃતિ પ્રદર્શનની એન્કર બીજો મેળો તમને વાત કરતો ને એ મેળાનું છે. બધા લોકો ફોટા પાડી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે, પણ તમને આનો એક સરસ મજાનો બનાવેલો છે ને એ દેખાડી દઉં કે તમારે ફોટા પાડવા રીલ બનાવી હોય તો આ જગ્યાએ આવો. કેટલા રૂપિયાના ખર્ચે મિત્રો બન્યું છે તમે દેખાડજો. પાણીના ફુવારા પણ થાય છે, કળશ અને ફોટા પાડવા માટે ફુવારા થાય ને જોરદાર. તો મિત્રો આ જગ્યાએ બધા લોકો તમે જો સેલ્ફી લઈ રહ્યા છે અને ફોટા પણ પાડી રહ્યા છે. આ પણ એક ગેટ બની રહ્યો છે. હજુ ઘણી બધી મિત્રો વસ્તુની કદાચ મને ખબર ન હોય તો માફ કરજો, કારણ કે જેટલું ખબર છે એટલું હું દેખાડતો જઈશ. અંદર વહી ગયો, અંદર જવાની બિલકુલ મનાય છે. અને એક જુવાન અંદર વહી ગયો હતો. હજુ આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ જોવા કઈ રીતનું આયોજન છે. કથાનો આખો હોલ તમને હું દેખાડવાનો છું. ટાઈમ છે મિત્રો 3 વાગ્યા પછીનો, 3:15 થી 3:15નો ટાઈમ છે. કંઈક આ રીતનું બનાવેલું છે સરસ મજાનું. તમે જો આ રીતનો કંઈક કથાનો હોલ છે એ તમને દેખાડી દઉં. અહીંયા આવું આ રીતનો હોલ બનાવેલો છે મિત્રો. પંખા, ઝુમર, મોટો પંખો, પવનની એવી સુવિધા છે અને આવી રીતનું કંઈ અને કામ ચાલી રહ્યું છે મિત્રો. ટેજની વાત કરું તો આ જગ્યાએ ટેજ છે અને સિક્યોરિટી ગાર્ડ પણ ઊભા છે ધ્યાન રાખવા માટે કે કોઈ કંઈ તોડે નહીં. હા વાંધો નહીં. પછી મિત્રો ટીવીની અંદર તમે જો અહીંયા ખુરશીઓ નાખેલી છે અને ટીવીની અંદર જે કથા ચાલતી હોય એ દેખાડી રહ્યા છે. આ હોલ છે આવી રીતનો અને ધ્વજ છે, ધજા છે મિત્રો. અને બધા લોકો પ્રસાદી લઈ અને આવી રહ્યા છે. સિંકોર જવાનું આપણે સિંકોર માણસો આવે છે તો હવન ચાલુ છે એ દેખાડવાના છે મિત્રો.
આપણે જે કળશ રહ્યું અહીંયાથી આગળ જઈ રહ્યા છીએ. અમે આજે બે સ્પેશિયલ જેમ તમને કીધું એમ દિવસનો મેળો અને કથા સાંભળવા આવ્યા છીએ આપણે. આવું બધું કંઈક બનાવેલું છે, દેખાડશું. આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે, બધા પ્રદક્ષિણા કરી રહ્યા છે. આ જગ્યાથી જઈ રહ્યા છે. યજ્ઞ હવન ચાલી રહ્યો છે, એની અંદર પ્રદક્ષિણા કરવા માટે જો આવી રીતનું ફરતું ફરતું જગ્યા છે. હા, હવન ચાલી રહ્યો છે એવી રીતનું. હા, જુઓ તમે મિત્રો, આ રીતનો હવન છે અને આ બનાવેલું છે. હવે અહીંથી આપણે ફરતા જઈશું ને. હા, પ્રદક્ષિણા કરવા મિત્રો અહીંથી અમે આવ્યા છીએ અને જઈશું. પ્રદક્ષિણા કરતા હોય ત્યારે બૂટ ચંપલ ઉતારી નાખવા, જે આપણે કાઢી નાખ્યા છે ત્યાં જ તે આવી રીતનું છે. તમે જુઓ, તમને એક ઝૂમ કરી અને કુંડ મિત્રો, તો ભગવાનનો ફોટો છે અને હવન કુંડ છે અને એનો બધો સામાન છે. હવે બધા હવનમાં બેસવાનો ટાઈમ થઈ ગયો મિત્રો, એટલે બધા જઈ રહ્યા છે આ જગ્યાએ. જોવા બધા, અને પ્રસાદીનો રૂમ છે, આપણે એ જોવા જઈ રહ્યા છીએ મિત્રો. ભોજનાલય ગેટ, આ મિત્રો બધા પ્રસાદી લેવા જઈ રહ્યા છે અને ભોજનાલય ગેટ છે. આવી રીતનું કંઈક રોડેથી આપણે આગળ આવ્યા, તમે જોયું આ જગ્યાએ ભોજનાલય. અને જો આપણે આગળ જોવા જઈએ છીએ નવું અહીંયા શું છે આગળ. મિત્રો જેમ તમને કીધું, હું પણ પહેલી વાર છું, એટલે ઘણી બધી વસ્તુ આપણને નથી ખબર. આ જગ્યાએ હું પણ નથી આવ્યો, એટલે આગળ હજુ જોવા જઈ રહ્યો છું. મિત્રો વાત કરું, તમે અહીંથી અંદર આવો, તમારે જો પ્રસાદી લેવાય ને તો પાસ અહીંથી લઈને જજો. ત્યાં એમનામ પ્રસાદી નથી આપતા, એ ભોજનાલયનું પાસ. આ કથાનો ગેટ રહ્યો અહીંયાથી આ જગ્યાએ જે આપણે ધજારે અહીંયા વટીને જાવ પ્રસાદીનું છે, પણ પાસ વિના નહીં આપે, એટલે પાસ લેવાનું ભૂલતા નહીં. હવે આપણે ધીમે ધીમે લગભગ બધી વસ્તુ જોઈ લીધી છે અને જઈ રહ્યા છીએ બહાર. બહાર જઈશું ને, હાલો તારે. મેળામાં લઈ જાઓ મને. હે, હવે મેળામાં તો લઈ જાઓ, ચક્કરમાં બેવું છે. મેળામાં જવું હે ને. તો હવે મિત્રો જઈ રહ્યા છીએ મેળામાં. અને તમને અહીંની વાત કરું તો કેટલી જગ્યાએ મેળો આ કથાનું આયોજન કરેલું છે, બહુ લાંબી જગ્યામાં છે, એટલે અમુક બધી જગ્યાએ પૂછીને કરજો. અને અમે પાછા વળ્યા છીએ. કેટલી વિશાળ જગ્યાની અંદર કથાનું આયોજન છે, યજ્ઞ છે, ભોજનાલય છે અને બધાને રહેવા માટેના ઉતારા છે. સંપૂર્ણ જગ્યાએ બધું અલગ અલગ વસ્તુ છે. પૂછી લેવાનું ન ખબર હોય તો ગમે ત્યારે તમે આવો ત્યારે તમે પૂછી લેજો, કારણ કે વિશાળ જગ્યાની અંદર જે સ્વામિનારાયણ સંપ્રદાયનું જે આયોજન રહ્યું એ બધી જગ્યાએ ફેલાયેલું છે. હવે હું અહીંથી જઈ રહ્યો છું. જો આ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ બેઠા હોય તો પૂછી લેવાનું ન ખબર હોય તો. હવે મિત્રો જઈ રહ્યો છું મેળાની અંદર. મિત્રો નવું મંદિર રહ્યું, આ એની સ્ટેન્ડ છે, તમે જોઈ રહ્યા છો. આ જગ્યાએ નવું મંદિર, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બની રહ્યું છે. અને આ એમની છે હુડી, તમને હુડી ત્રણ રથ અને હુડી જે કે આપણે એ રીતનો રથ છે દેખાડી દઉં. એવી રીતનું છે કંઈક, આ તમે જોયું. અને મેદાનની અંદર બધું આયોજન છે. અને આ ગેટ છે, ગેટથી અમે આપણે બહાર જઈ રહ્યા છીએ ધીમા ધીમા. જઈશું ને મેળો જોવા, હે ને મેળો જોવા જઈ રહ્યા. પણ મેળો મિત્રો બંધ છે, પણ જઈ રહ્યા છીએ. વાતાવરણ ઉનાળા જેવું થઈ ગયું છે. અંદર ગેટની અંદર વેલકમ ટુ આનંદ મેળો. અને મેળાની અંદર તમને વાત કરું દેખાડું છે, પણ સગડોળનું બધું બંધ છે. પબ્લિક જાજુ હજુ નથી દિવસનું, પબ્લિક બધું રાતનું આવે છે. પણ જઈને આપણે કંઈક ઠંડા પીણા ઠંડુ પીશું અને તમને મેળો દેખાડી દઉં કઈ ટાઈપનો છે. આવતા ને ગેટની અંદર જ બધા નાસ્તાવાળા પાણીપુરી અને આ બોમ્બે આઈસ્ક્રીમ, રાધેશ્યામ ગોલા, શેરડીનો રસ અને ચકડોળને બધું છે. શું ખાવું હે? રસગુલ્લા ખાવા હે.
રસગુલ્લો ખાવા મિત્રો અમે જઈ રહ્યા છીએ આનંદ મેળાની અંદર. રસગુલ્લો બની રહ્યો છે એ કે ગોલો ખવડાવો આવે ને તે ગોલો ખાય અને પછી મેળાની અંદર જોવા જઈએ કે કેવો મેળો છે મિત્રો. દિવસનો મેળો બંધ છે તમને વાત કરી, અને રસગુલ્લો ખાઈને આપણે વેળાથી બંધ હોય એટલે ખરું લાગે. એટલે બંધ એટલે પબ્લિક નથી, ઓછું છે. તો છોકરાવાળું કેવું ફરી રહ્યું છે અને ગોળાને એવું બની રહ્યું છે, બધા નાસ્તા કરી રહ્યા છે. આનો ટાઈમ કયો છે મેળાની અંદર બધું વેચવાના ટોલ હોય મિત્રો તમને ખબર છે. તો સાડી મળી રહી, પર્સ મળી રહ્યા, કોટ મળી રહ્યો છે, અને આવી રીતે કંઈક બજારું છે, નાના નાના રમકડા છે. અને આ જગ્યાએ એવો સાડીઓનો ને એવો સેલ છે કે આ બધી સાડીઓ ટીંગાડે ને ભાવ સાથે. આવી રીતનો કંઈક મિત્રો મેળો છે. હવે મિત્રો આપણે વાત કરશું તો સંપૂર્ણ વ્યૂ તમને મેં દેખાડી દીધા છે. અને આ જગ્યાએ દેખાડવાનું કારણ એક જ છે કે તમે દિવસો મિત્રો ન આવશો, આવો રાતનો મેળો છે. અને આપણે સંસ્કૃતિ પ્રદર્શનવાળા બધા વિડીયો આપણે સ્ટાર્ટ અહીંથી ચાલુ કર્યા હતા. તમે 4 ભાગની અંદર જોયા, પણ વિડીયો આપણે ચાલુ કર્યા હતા. ટિકિટ બારી છે અને અત્યારે દિવસે કાંઈ નથી અને કોઈ પબ્લિક પણ નથી અને જવા પણ નથી દેતા. 6 વાગ્યા પછીનો મેળો હોય છે. તો મિત્રો અમે જોઈને વળ્યો છું, જઈ રહ્યો છું ઘર તરફ. તમે દિવસે ન આવતા, જેમ કીધું એમ ફરી મળી છે નવા ભાગ્ય સાથે. અને મિત્રો મજા આવી હોય, તમે યુટ્યુબની અંદર જોઈ રહ્યા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો, અને ફેસબુકની અંદર જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો. ફરી મળીશું નવા ભાગ્ય સાથે. ત્યાં સુધી રજા આપજો.